વડોદરા શહેરની સંસ્કારી નગરીમાં ગતરોજ એક વિચલિત કરનાર ઘટના બની હતી। જેમાં સ્થાનિક કારીગરે શ્રદ્ધાથી બનાવેલા ગણેશની મૂર્તિ કેટલાક અજ્ઞાત શખ્સો દ્વારા તોડી નાખવામાં આવી હતી। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના સાથે રોષ ફેલાયો હતો। મૂર્તિ બનાવનારા કારીગરે જણાવ્યું કે તેઓ માંજલપુર વિસ્તાર નજીક આવેલા વર્કશોપમાં મૂર્તિ તૈયાર કરી રહ્યા હતા। ત્યારે કોઈ અજાણ્યા લોકો રાત્રે આવીને ખાસ કરીને ગણેશજીની મુખમંડલ અને હાથ તોડી નાખ્યા હતા। પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ પણ ચકાસી આ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી। હાલ સમાજમાં આ પ્રકારની આસ્થાના વિરોધી હરકતો સામે લોકો એકતાનો ભાવ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। જેમાં આજરોજ માંજલપુર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ અંગે માંજલપુર વિસ્તારમાં શ્રીજીની પ્રતિમાઓના ઢાંચાની તોડફોડ અંગે એસીપી એ ડિવિઝનની પત્રકાર પરિષદ યોજાઈ હતી। અમે અમારું પીસીઆર પેટ્રોલિંગ હોય છે, એટલે જે પણ આવા અમને આઈડેન્ટિફાઈ થાય કે આ જગ્યાએ મૂર્તિઓ બનાવે છે તે અમારી પીસીઆર પેટ્રોલિંગ રાખે, એટલા માટે જ અપીલ કરીએ છીએ। પોલીસને જાણ હોય તો પોલીસ કંઈક તકેદારી રાખી શકે। અમે અમારું પીસી